નર્મદાના તિલકવાડામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ત્યારે ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કોઈ પણ વ્યક્તિ શાંતિ ભંગ થાય તેવું કૃત્ય ન કરે। ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમમાં કોઈની લાગણી દુભાય તેવી પોસ્ટ ન મૂકે। તેમ છતાં આમ કરવામાં આવશે તો તે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે આ બેઠકમાં તાલુકાના આગેવાનો ઉપરાંત નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા। તારીખ 22 જાન્યુઆરી 2024 રોજ અયોધ્યા મંદિર ખાતે શ્રી રામજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। એના અનુસંધાને તિલકવાડા તાલુકામાં આજ રોજ શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દિવસે શું તકેદારી રાખવી તથા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેની તમામને જાણકારી આપવામાં આવી હતી અને આ બદલ જનતાને પોલીસનો સંપૂર્ણ સહકાર રહેશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે પોલીસ સજ્જ રહેશે।